આપનું નામ અને કયો વિસ્તારથી ક્યાં ખોદકામ કરવામાં આવ્યું? સમાજસેવી ધર્મેશ ગામી, યુનિક હોસ્પિટલ પાસે આવેલા BRTS ના જે 4 રસ્તા છે, એક કોવિડ બિલ્ડિંગ પણ છે. અહીંયા આજુબાજુમાં ઘણી બધી બિલ્ડિંગો, હોસ્પિટલો આવેલી છે અને ત્યાં 15 દિવસથી મહાનગરપાલિકાએ જે કંઈક નાની મોટી તકલીફ હશે પાણીની, એનો ખાડો ખોદેલો છે. 15 દિવસથી મહાનગરપાલિકાના આટલા મોટા ઇજનેરો જે લાખો રૂપિયાનો પગાર લેતા હોય તેઓ લોકોને આ પ્રોબ્લેમ શું છે એનું સોલ્યુશન હજી સુધી મળ્યું નથી, જેના કારણે અહીંયાના હજારો લોકો, ટ્રાફિકના લોકો છે એમને પણ હેરાનગતિ થાય છે અને એમ્બ્યુલન્સો પણ ફસાઈ જાય છે, એટલે દર્દીઓ પણ હેરાન થાય છે. એટલે મહાનગરપાલિકાનું તંત્ર શું લીપાપોતી કરે છે? 15 દિવસથી જો સોલ્યુશન ના કાઢી શકતા હોય તો એનો કોઈ મતલબ નથી રહેતો. એટલે ત્વરિત આનું કંઈ ને કંઈક સોલ્યુશન કાઢે અને આ જે રોડ છે એનો એ જે રોડનો પેચ છે એ મારી અને આનું જે કંઈ સોલ્યુશન છે કરવાનું એ તાત્કાલિક કરે એવી વિનંતી. આ બાબતે સ્થાનિકો દ્વારા એસએમસીમાં ફરિયાદ કે રજૂઆત મેં આજે જ એસએમસી કમિશનરના PA ભટ્ટ સાહેબ છે તેઓને જાણ કરી છે અને અઠવા ઝોનમાં પણ જાણ કરી છે, પણ જોઈએ હજી સુધી કોઈ આવ્યું નથી. પણ તાત્કાલિક આનું કંઈ ને કંઈક સોલ્યુશન કરે અને આ એમ્બ્યુલન્સથી જે કંઈ આવતા દર્દીઓ પણ હેરાન ના થાય અને ટ્રાફિકને લીધે લોકો પરેશાન ના થાય. 15 દિવસ વીતી ગયા છતાં પણ જો આટલું નાનું સોલ્યુશન જો ના કરી શકતા હોય તો કરોડો રૂપિયાના સાધનો મહાનગરપાલિકા પાસે છે એનો મતલબ શું રહે? કેટલા દિવસથી અહીં આ પ્રકારની 15 દિવસ થઈ ગયા, અહીંયા હજી 15-17 દિવસ થઈ ગયા. કેટલો સમય રહેશે ખબર નથી, પણ તાત્કાલિક આનું સોલ્યુશન કાઢે એવી વિનંતી.